આ દ્રશ્યો વિસનગરના વાલમ ગામના છે, જેમાં દેવશક્તિ અને લોકશક્તિ બંનેના દર્શન થાય છે। રાત્રે ગામના સાંકડા રસ્તા વચ્ચેથી હાથિયા ઠાઠુના પાણીદાર બળદો સાથે ગામ લોકો દોડ લગાવે છે। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। जय श्री कृष्ण, जय हाटकेश, राधे राधे। ફેન્ટાસ્ટિક મહેતા યુટ્યુબ ચેનલ પર ફરીથી આપની સમક્ષ હું આવી ગયો છું। આજનો મારો વિષય છે વાલમમાં જે 600 વર્ષથી ચાલતી આવતી પ્રણાલિકા હાથિયા ઠાઠુ મહોત્સવ 2026ની આજે ઝલક હું તમને બતાવીશ। હું પોતે વિસનગરા નાગર છું, મારી વાઈફ છે એ વાલમના છે, પોતે છે વિસનગરા નાગર બ્રાહ્મણ, પણ એ લોકો મૂળ વતન વાલમના, એટલે એમાં એવું હોય કે અમારે દર્શન કરવા જવું પડે। એટલે છેલ્લા 2-3 વર્ષથી અમારે મેળ નહોતો પડતો, પણ આ સાલ શનિ રવિના હિસાબે મેળ પડી ગયો। તો આજે અમે વાલમ સુલેશ્વરી માતાના દર્શન કરવા ગયા હતા। હાથિયા ઠાઠુ મહોત્સવનો અમે આનંદ લીધો। ત્યાં આગળ વાલમ નાગર પરિવાર તરફથી વાડી છે, એમના ધાબા ઉપર અમે હાથિયા ઠાઠુ મહોત્સવ ફૂલ આનંદથી નિહાળ્યો, પ્રસાદ ધરાયો, શ્રીફળ વધેર્યું, શ્રીફળ ધરાયું, અને બરાબર 3:30 થી 4ની વચ્ચે હાથિયા અને ઠાઠુ બંને પોતપોતાના જગ્યાએથી દર્શનાર્થે તે વાલમની જે શેરીઓ છે એની પરંપરાગત પ્રમાણે નીકળ્યા હતા। અને અમે બહુ આનંદ કર્યો, બધા નાગરભાઈ બહેનોને મળ્યા, સગાવાલાને મળ્યા, અને મા સુલેશ્વરીના આશીર્વાદ લઈ અને અમદાવાદ અમે પરત ફર્યા હતા। જો તમને મારી આ વાત ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। જય સુલેશ્વરી માતા, જય હાટકેશ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।